નવમી આજ્ઞા એ અતિ મહત્વની છે. આપણે શરૂઆતથી જ જાણીએ છીએ કે શરૂઆતની 4 આજ્ઞા એ ઈશ્વર પ્રત્યે આધીનતા બતાવે છે અને પાછળની 6 આજ્ઞા એ માણસો સાથેના રિલેશન બતાવે છે. ગઈકાલે જોયું કે ચોરી ના કર, એની આગળ જોયું કે વ્યભિચાર ના કર, આગળ જોયું કે ખૂન ના કર, એની આગળ જોયું કે માતા પિતાનું સન્માન કર. ઓકે, આ બધું જો એની જગ્યાએ પ્રોપરલી હોય તો આ સમાજ કેવો બની જાય, આ દુનિયા કેવી બની જાય. કારણ કે ઈશ્વરે જ્યારે દુનિયા બનાવી ત્યારે ઈશ્વરની ઈચ્છા એવી છે કે આ પૃથ્વી પર જ લોકો શાંતિથી જીવે, આનંદથી જીવે, ખુશીથી જીવે અને એમના જીવનમાં પુષ્કળ આનંદ અને ખુશી જ હોય. અને એટલા માટે આ બધી આજ્ઞાઓ આપી છે. હવે જો આ આજ્ઞા તમે ના પાડો, હું કે તમે કે સોસાયટી ના પાડે, સમાજ ના પાડે, તો એ સમાજમાં અસ્તવ્યસ્તતા આવી જાય. અને એટલે આજે જે 9મી આજ્ઞા છે, નિર્ગમન 20મો અધ્યાય ને 16મી કલમ, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. હવે મોટા ભાગે આપણે પડોશી કોને માનીએ છીએ? આપણી આસપાસ રહેતા લોકોને માનીએ છીએ. બાઇબલમાં જે પડોશી છે એ આપણી આસપાસ રહે છે એ તો છે જ, પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જે જરૂરિયાતમંદ છે, જે નીડી છે, અને એ રસ્તાનો કોઈ માણસ હોઈ શકે, આપણે કામ કરતા હોય ત્યાં હોઈ શકે, અભ્યાસ કરતા હોય ત્યાં હોઈ શકે, ગમે તે જગ્યાએ હોઈ શકે. એનો મતલબ કે જે તે વ્યક્તિ જરૂરિયાતમંદ છે, જે તે વ્યક્તિ સંકટમાં છે, જે તે વ્યક્તિ મુશ્કેલીમાં છે, જે તે વ્યક્તિના જીવનમાં કોઈ સંઘર્ષ આવ્યો છે, એ વ્યક્તિની અહીંયા વાત કરે છે. હવે ઇઝરાયેલ લોકો જ્યારે કનાન તરફ કૂચ કરી રહ્યા હતા, 40 વર્ષ તેઓ અરણ્યમાં અત્યારે મુસાફરી છે, એ દરમિયાન ઈશ્વર એક નવો નિયમ સેટ કરવા જઈ રહ્યા છે. ઈશ્વર ઈચ્છે છે કે આ કનાનમાં તો જાય, પણ જે પાપ, જે અપરાધ, જે વર્તન, જે વલણ, જે એટીટ્યૂડ, જે બિહેવિયર એમને મળ્યું છે વારસામાં, જે મિશનની ગુલામગીરીમાં, જે કડવાટ મળી છે, જે મારવાની વાત, જે ખૂન કરવાની વાત, જે નિંદા કરવાની વાત, હે ને, જે લૂંટી લેવાની વાત, આ બધું એમને વારસામાં મળેલું ત્યાં. કારણ કે બહુ ભયંકર પરિસ્થિતિમાં એ લોકો જીવતા હતા. એટલે ઈશ્વર ઈચ્છતા હતા કે નવી જગ્યાએ જ્યારે જાય ત્યારે આ બધું લઈને ના જાય. એવી જ રીતે જ્યારે માણસ તારણ પામે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, નવા જીવનની શરૂઆત થાય છે, પાપને મૂકી દે છે, ત્યારે ઈશ્વર પણ એવું ઈચ્છે છે કે આ બધું જે જૂના જીવનમાં હતું એ બધું આપણે લઈને ના જઈએ. અને એટલે ઈશ્વરે આ આજ્ઞાઓ આપણને આપી છે. 9મી આજ્ઞા કહે છે, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. હવે આ જે લીગલ ટર્મ છે, વિટનેસની વાત કરે છે. જ્યારે કોઈએ ખૂન કર્યું છે, જ્યારે કોઈને મારી નાખ્યા છે, જ્યારે કોઈનું લૂંટી લીધું છે, જ્યારે કોઈ અપરાધ કર્યો છે, એ સમયે જે તે વ્યક્તિની વિશે આપણા હૃદયમાં ખુન્નસ છે, આપણા હૃદયમાં વેરભાવ છે, આપણા હૃદયમાં સારું નથી, આપણે એને પસંદ નથી કરતા. અને જો આપણને પૂછવામાં આવે તો ભલે સાચું હોય છતાં પણ કારણ કે આપણે એને પસંદ નથી કરતા, આપણે ત્યાં જૂઠું બોલવાના વલણમાં આવી શકીશું. અને એ વ્યક્તિના કારણે સત્યને છુપાવીને જૂઠું પ્રગટ કરીશું. કારણ કે બાઇબલમાં લખ્યું છે, કોઈ પણ મેટર હોય એને 2 કે 3 સાક્ષીઓથી એને સાબિત કરવામાં આવે. એટલે માટે સાક્ષી બહુ મહત્વના હતા. અને એ જ કોન્સેપ્ટ અત્યારે આપણા જે લીગલ આપણા દેશનો જે કાયદો છે એમાં પણ છે. અને બાઇબલમાં જે કાયદાઓ આપેલા એ જ કાયદાઓ આપણે ભારત દેશમાં પણ જોઈ શકીએ છીએ. અને એટલે ઈશ્વરે બહુ જ પદ્ધતિસર આ જે આજ્ઞા છે આપે. હવે શું માંગે છે ઈશ્વર, શું કરવા માંગે છે? તો જખારિયાનું પુસ્તક 8મો અધ્યાય 16મી ને 17મી કલમ જો તમે વાંચો તો બાઇબલ કહે છે આપણે સાચું બોલવાનું છે. પરિસ્થિતિ ગમે તે હોય, પણ કહે છે આપણે સાચું બોલીએ અને આપણા હૃદયમાંથી કોઈકના પ્રત્યેના ખરાબ વિચારો કાઢી નાખવાના છે. પ્રવૃત્તિઓના કૃત્ય 25 અને 10માં કહે છે, પાઉલ પ્રેરિત પોતે કહે છે કે મેં કોઈનું ભૂંડું કર્યું નથી, હે ને, વિચારોથી પણ નથી કર્યું, બોલવાથી પણ કર્યું નથી, અને કોઈ કૃત્યમાં પણ મેં ભૂંડું કર્યું નથી. સભા શિક્ષક 7 અને 1 કહે છે આબરૂદાર નામ એ મૂલ્યવાન અત્તર કરતાં સારું છે. તમને ને મને આપણી ઇજ્જત ગમે છે, આબરૂ ગમે છે, એમ બીજાની પણ ઇજ્જત અને આબરૂ છે, હે ને. કોઈ આપણી પર બટ્ટો લગાવે, આપણા વિશે ખરાબ બોલે તો આપણને કેવું થાય? આપણા કુટુંબ વિશે, આપણા બાળકો વિશે બોલે તો આપણને કેવું થાય?
એમ જ્યારે આપણે બીજા વિશે આવું બોલીએ છીએ ત્યારે પણ એની બહુ જ ખરાબ અસરો પડતી હોય છે. 3 યોહાન 12મી કલમમાં લખ્યું છે, ડેમેત્રિયસ એ સત્યનો સાક્ષી હતો. આ ડેમેત્રિયસ વિશે લખ્યું છે કે આ માણસ જે હતો એ હંમેશા સત્ય જ બોલતો હતો, ભલે એને સહન કરવું પડે, ભલે એને મુશ્કેલી કે સંઘર્ષ આવે. અને નીતિવચન 14 અને 5 અને 25માં આ પ્રમાણે લખ્યું છે કે વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહીં. હે ને, એવો સાક્ષી છે જે જૂઠું નહીં બોલે, ભલે એ ગમે તેવા સંબંધો તૂટી જાય, ભલે ગમે તેવા અઘરા પરિસ્થિતિમાંથી પસાર થાય, પણ કહે છે વિશ્વાસુ સાક્ષી છે એ જૂઠું નહીં બોલે. અને 25મી કલમમાં લખ્યું છે એમ કે છે જે સાચો સાક્ષી છે, સત્ય બોલનારો સાક્ષી છે, એ જીવને બચાવે છે. હવે ઈશ્વર તો આવું ઈચ્છતા હતા માણસો પાસે કે તમે આ પ્રકારનું જીવન જીવો, એને એટલા માટે આજ્ઞા આપી છે. આ આજ્ઞાને આ આજ્ઞા જે આપણને આપી છે એમાં ઈશ્વરે આપણને શું કરવાની મનાઈ કરી છે? તો પહેલી પણ કહે છે કે આપણા હૃદયમાંથી અસત્ય દૂર કરો. એવી તમામ બાબતો જે બીજા લોકો માટે આપણે સત્ય જાણતા જ નથી. ઘણીવાર આપણી ધારણાઓ હોય છે, ઘણી વખત આપણી ઈચ્છાઓ હોય છે, ઘણી વખતે કોઈકે આપણા મનમાં મૂક્યું હોય છે. તમારે ને મારે સંબંધ બિલકુલ નથી, પણ જો કોઈક વ્યક્તિ મારા વિશે તમને કોઈ ખરાબ બાબત કહે છે તો તમે ઓટોમેટિકલી જ મારા વિશે ભૂંડું વિચારતા થઈ જશો. કારણ કે તમે ડાયરેક્ટલી મને ઓળખતા નથી, પણ કોઈકના દ્વારા, કોઈકની સાક્ષી દ્વારા, કોઈકના વિચારો દ્વારા, કોઈકના બોલવા દ્વારા તમે મને એ પ્રમાણે જાણતા થશો. પણ તમે પ્રયત્ન કર્યો નથી કે હું ખરેખર કેવો છું. એવી જ રીતે અસત્ય આપણા જીવનમાંથી દૂર થાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે ને, માર્ગ, સત્ય તથા જીવન હું છું. જે ખ્રિસ્તી છે, જે ખ્રિસ્તની પાછળ ચાલે છે, એના જીવનમાં અસત્યતા સ્થાન લઈ શકે નહીં. ગીતશાસ્ત્ર 15:3 કહે છે કે યહોવાના મંડપમાં કોણ પ્રવેશ કરી શકશે? એટલે કે યહોવા જે રહે છે, જે ટેબરનેકલ જે લોકોએ બનાવેલો અને પછી લોકો એમાં જતા હતા, તો કહે છે કોણ જઈ શકે? બધાને જવું છે કારણ કે ઈશ્વરની હાજરી છે. તો કહે છે જે પોતાની જીભે ચાડી કરતો નથી, પોતાના મિત્રનું ભૂંડું બોલતો નથી અને પોતાના પડોશી પર તહમત મૂકતો નથી. મિત્રો, આપણે આત્મિકતામાં એટલા બધા આગળ વધી ગયા છે, બાઇબલ વાંચવામાં, પ્રાર્થના કરવામાં, ચર્ચમાં જવામાં, દાનમાં આપવાના, કે આ નાની નાની બાબતો આપણે ધ્યાનમાં લેતા નથી. આપણે બહુ સહેજતાથી જાણ્યા વગર, જાણતા અજાણતા બીજા વ્યક્તિ વિશે અસત્ય પ્રગટ કરતા થઈ રહ્યા છે. બાઇબલ એને બહુ સ્પષ્ટ ના પાડે, જ્યાં સુધી સાચી બાબત આપણી સામે ના આવે ત્યાં સુધી આપણે ક્યારેય કોઈના વિશે અસત્ય પ્રગટ કરી શકીએ નહીં. અને એટલે 2 કોરિન્થી 8:20 અને 21મી કલમમાં કહે છે, પાઉલ પ્રેરિત પોતે કહે છે, હું માણસોની નજરમાં તો સારો, ઈશ્વરની નજરમાં તો હું સારો જ છું. એ તો મેં પ્રયત્ન કર્યા જ છે, પણ કહે છે હું માણસોની નજરમાં પણ સારો રહું એવા પ્રયત્ન કરે છે. હે ને, ક્યારે માણસોની નજરમાં સારા રહે? જ્યારે સત્યતા પ્રગટ કરે ત્યારે. અને એટલા માટે આ આજ્ઞામાં ઈશ્વરે આપણને મનાઈ કરી છે કે કોઈ પણ રીતે અર્ધ સત્ય, સાંભળેલી બાબતો જેમાં જૂઠાણું છે અથવા તો જે બાબતો ખરેખર સાચી નથી એ આપણે ફેલાવવી જોઈએ નહીં, એને આપણે કહેવી જોઈએ નહીં. મોટાભાગે આપણે જે જગ્યાએ રહેતા હોય અને જુવાન દીકરો હોય એ રાત્રે મોડો આવે અથવા દીકરી હોય તો એના વિશે આપણે ઘણું બધું મિક્સિંગ કરીને પીરસતા હોઈએ છીએ. ઘણી બધી વખત આપણે કુટુંબ વિશે બોલતા હોય છે. સામાન્ય ઝઘડા થતા હોય કોઈ ઘરમાં, કે કોઈ સંઘર્ષ હોય, કોઈ બીમારી હોય, કોઈ પ્રશ્ન હોય, તો આપણે એવી રીતે રજૂઆત કરીએ છીએ જાણે કે એ બહુ જ ભૂંડી બાબત છે. અને બોલવું એ બહુ ઇઝી છે, પણ કે છે એનું જે નુકસાન થાય છે, બહુ મોટું નુકસાન થાય છે. તો પછી કેવી રીતે આપણે આજ્ઞા તોડીએ છીએ? તો આ 6 બાબતો છે જે દ્વારા આપણે આજ્ઞા તોડી શકીએ છીએ. પહેલી બાબત કે જ્યારે આપણે બીજા વિશે સત્યને જાણતા નથી અને છતાં પણ જૂઠી બાબત ફેલાવીએ છીએ. એવી બાબત જે આપણને ખબર જ નથી. ઘણી બધી વખત આપણે કોઈ પાસ્ટર વિશે કશું કહીએ, ઘણી વખત કોઈ ચર્ચના આગેવાન વિશે કહીએ, ઘણી વખત કોઈ વ્યક્તિના વિશે કહીએ છીએ, અને ઘણી વખત કોઈ ક્વાયરમાં બેઠા હોય અને સ્ત્રી ને પુરુષ કદાચ 1-2 વાર વાત કરતા 1-2 વ્યક્તિ જોઈ જાય. હવે એવું કંઈ હોય પણ નહીં, છતાં પણ આપણે એવું ફેલાવી દઈએ છીએ. એટલે એનો મતલબ એવો છે કે માણસનું પૂર્વગ્રહ એ બહુ ભયંકર પરિણામ લાવી શકે છે.
આપણે એને અફવાના રૂપમાં લઈ જઈએ છીએ. પણ આપણે જાણવું જોઈએ, તપાસ કરવી જોઈએ, સમજવું જોઈએ, અને પછી કોઈને કહીએ તો કદાચ એ વ્યાજબી બની શકે. અને એટલે એવી જુઠ્ઠી બાબત જે ખરેખર સત્ય નથી એવી જ્યારે આપણે કોઈને બીજાની આગળ પાસ ઓન કરીએ છીએ ત્યારે આપણે આ આજ્ઞા તોડીએ છીએ. બીજી બાબત કે છે જ્યારે આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને અર્ધ સત્ય પ્રગટ કરીએ છીએ, સાચું સત્ય નહીં, પૂરેપૂરું નહીં. થોડી બાબત સાચી પણ હોઈ શકે, પણ થોડી બાબતો અંદર આપણે પોતાની મૂકીએ, આપણું પોતાનું એક્સપ્લેનેશન હોય, આપણું પોતાનું લાગુકરણ હોય, અને મૂકીને કે છે આપણે આજ્ઞા તોડીએ છીએ. ત્રીજી બાબત, આપણે નિંદા કરીએ છીએ. જ્યારે 2-3 માણસો ભેગા થાય ત્યારે આપણે એવા વ્યક્તિની નિંદા કરીએ છીએ જેને આપણી સાથે અથવા જે આપણી સાથે વાત કરે છે એની સાથે કોઈ તાલમેલ નથી, મન મેળાપ નથી. અને એટલે આપણે બહુ મજા આવે, વર્ષો સુધી એની વાતો કર્યા જ કરીએ. અને એ કર્યા જ કરીએ છીએ. ટીવી ન્યૂઝમાં અત્યારે 2 પ્રકારના ટીવી છે. એક પાર્ટીને સપોર્ટ કરે છે અને બીજો બીજી પાર્ટીને સપોર્ટ કરે છે. તે જે તે પાર્ટીને સપોર્ટ કરનારું ન્યૂઝ એના વિશે સારી જ બાબતો બતાવે છે અને પેલા સામેવાળા વ્યક્તિની ખરાબ જ બાબતો બતાવે છે. હવે જુઓ અહીંયા ઘડી સત્ય હોવા છતાં, કારણ કે તમે એને સપોર્ટ નથી કરતા, તમે એને પસંદ નથી કરતા, એટલા માટે તમે એના વિશે સારું બોલતા નથી. એટલે નિંદા કરવી એ બહુ ખતરનાક પાપ છે. બાઇબલ પણ કહે છે નિંદાખોરોની સાથે બેસતો નથી. હે ને, મોટા ભાગે રસ્તામાં, રોડ પર, ચર્ચ પર, અહીંયા બહાર, ત્યાં ઘણી બધી વખત આ નિંદા એ આપણા જીવનમાં બહુ મોટું સ્થાન લેતું હોય છે. ચોથી બાબત કહે છે કે કોઈકની આબરૂ એ બહુ જ મહત્વની છે અને એની પર કિચ્ચડ ઉઠાડવું એટલે કે એને બદનામ કરવું એ પણ બહુ જ ખતરનાક છે. અને આવું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પણ આપણે આ આજ્ઞાને તોડીએ છીએ. અને જૂઠા સાક્ષીઓ ઊભા કરીએ. હે ને, આપણે કોઈક જગ્યાએ કશું કોઈ મેટર થઈ હોય અને પછી આપણે 4 માણસોને થોડા પૈસા આપી દઈએ કે એને સમજાવી લઈએ અને આપણી સામે ઊભા રહેતા થાય, હા બરાબર છે, આપણા સૂરમાં સૂર પુલાવે, ત્યારે પણ આપણે એ આજ્ઞા તોડીએ છીએ. અને આપણે આવું બધું કરીને જ્યારે દુષ્ટતા ફેલાવીએ છીએ, હે ને, સડો છે આ, અને આવું જ્યારે ફેલાવીએ છીએ ત્યારે આપણે આ આજ્ઞા તોડીએ છીએ. કે છે આવું જ્યારે કરીએ છીએ ત્યારે આપણી જાતને છેતરીએ છીએ. આવું જ્યારે કરીએ છીએ ત્યારે આપણે સામેવાળાને છેતરીએ છીએ. અને આવું જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પણ છેતરીએ છીએ. માર્ટિન લુથરે બહુ સરસ પ્રાર્થના કરી. માર્ટિન લુથરે પ્રાર્થના કરી કે મારે ઈશ્વર સામે જુઠ્ઠું બોલવું નથી. ગમે તે મેટર હોય, કહે છે કે મારે ઈશ્વર સામે જુઠ્ઠું બોલવું નથી. અને એટલા માટે નવા કરારમાં પણ છે. જો તમે યાકૂબનો પત્ર 3 અધ્યાય 5 ને 6 કલમમાં કહો તો કે જીભ જે છે એ શક્તિશાળી હથિયાર છે. એ કોઈને મારી શકે છે અને કોઈને તારી શકે છે અને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ એવું હથિયાર છે જેના કારણે ઘણા મોટા પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને એટલા માટે ત્યાં એ લખ્યું છે કે એને કંટ્રોલમાં રાખવી પડશે. અને આપણી જીભ પણ ઈશ્વરના નિયંત્રણમાં રહે એ બહુ જ સારી બાબત છે. અને એટલે મિત્રો આજે સવારે હું તમને ઉત્તેજન આપું છું, એવા કોઈ પણ કામ કરો નહીં જેનાથી કોઈકના જીવનને, કોઈકની આબરૂને, કોઈકના ઘરને, કોઈકના બાળકને, કોઈકના માતા પિતાને, કોઈકની પ્રતિષ્ઠા ઉપર આંચ આવે કે એને નુકસાન થાય. અને આવું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે આ 9મી આજ્ઞા પાડીએ છીએ. કદાચ એવું લાગતું હોય તો તમે પ્રાર્થના કરો, કદાચ એવું લાગતું હોય તો તમે એના વિશે ઈશ્વરને જણાવો, કહો કે પ્રભુ આ વ્યક્તિના ઘરમાં આવું છે અને એ સારું નથી. હે ને, કમ્પ્લેન કરવા કરતાં અથવા તો નિંદા કરવા કરતાં પ્રાર્થના કરવી એ વધારે સારું છે. ઘણી બધી વાર સેવામાં અમે હોઈએ છીએ ત્યારે અમારી ક્યારેક પ્રગતિ કે અમારા વિશે એ ઘણી બધી વાતો કહેવાતી હોય છે. હે ને, કે છે અમે કોઈ વ્હીકલ ચલાવીએ છીએ કાં તો કોઈ જગ્યાએ જઈએ છીએ તો એના વિશે એવું મિક્સિંગ થતું હોય છે કે ભાઈ નાણાંનું આમ કરતા હોય, તેમ કરતા હોય, તેમ કરતા હોય. પણ જો ઈશ્વર આવા જ માણસોને આગળ લાવશે તો પછી ઈશ્વરનું રાજ્ય નહીં ચાલે. અને એટલા માટે સત્ય જાણ્યા વગર જ અસત્યને ત્યાં પ્રગટ કરવામાં આવે છે. એનું કારણ ઈર્ષા જ છે. ઈર્ષા એ બહુ મોટો ભાગ ભજવે છે આપણા જીવનમાં. અને એટલે આજે સવારે આપણે એક નિર્ણય લેવાનો છે. આપણે આ બધી કમાન્ડમેન્ટો જોઈ રહ્યા છે, પણ નિર્ણય પણ લેવાનો છે કે પ્રભુ મને એવી શક્તિ આપો કે બને ત્યાં સુધી કોઈના વિશે જાણ્યા વગર, કોઈક ભલે મારા કાનમાં કાન ભંભેરી કરીને જાય, પણ જાણ્યા વગર હું
એ બાબતને બીજા સુધી પહોંચાડીશ નહીં. લાઈક અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈકના વિશે ખરાબ લખેલું આવ્યું, તરત જ આપણે બીજાને ફોરવર્ડ કરી દીધું, આ પણ બહુ મોટી ભયંકર આપત્તિ લાવી શકે છે. અને જાણવું જોઈએ. વચ્ચે કેટલાક આપણા ચર્ચના કેટલાક શું કહેવાય એના કેટલાક વિડીયોઝ ફરતા થયેલા, તો બધા ફોરવર્ડ કરવા, ના, ફોરવર્ડ કરવાની જરૂર જ નથી. એને રોકવાનું છે. દુષ્ટ પાપ એને આપણે ક્યારેય આગળ લઈ જઈ શકીએ નહીં, સત્યતા આગળ લઈ જશે. અને જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે ખરેખર આપણે આ 9મી આજ્ઞા પાડીએ છીએ. પ્રભુ તમને આ 9મી આજ્ઞા જુઠ્ઠી સાક્ષી ન પૂર એ પાડવા માટે સહાય કરે. ગોડ બ્લેસ યુ.